નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ગુજરાત સરકાર તમારી સાથે જે છેતરપિંડી કરી રહી છે એની આપણે વાત કરવાના છે. રાજ્યમાં 27% અનામત માટે સ્થાનિક સ્વરાજની પ્રથમ ચૂંટણી. તમામ અખબારો એ વાત લખી રહ્યા છે અને આજે જોરશોરથી આ સમાચારો છપાયા છે. ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની વિરુદ્ધમાં એનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને મનસ્વીપણે પોતે નિર્ણય કરી રહી છે અને ગુજરાતના ઓબીસીના નેતાઓ ઢાંકણીમાં પાણી લઈને બુડી મરે એ સ્થિતિમાં પણ નથી. મને લાગે છે કે 2-2.5 વર્ષથી પાલિકાઓમાં એડમિનિસ્ટ્રેટર હતા, એટલે સરકારી અધિકારીઓ વહીવટ કરતા હતા. આ વહીવટ ગુજરાતમાં તો 2 પ્રકારે વપરાય છે અને અમે બંને ના સંદર્ભમાં એ વાત લઈ રહ્યા છીએ. મોટા ભાગના અધિકારીઓ ગુજરાતમાં તો બનાવટી અધિકારીઓ પણ અને બનાવટી સરકારી કચેરીઓ પણ, બનાવટી આઈએએસ અધિકારીઓ પણ ફૂટી નીકળ્યા છે, એ તમે જાણો છો. પણ આ કેવી છેતરપિંડી! અમે ઘણા વખતથી આ અભ્યાસ કરી રહ્યા છીએ, પણ આપણે તે કહેવત છે, જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. ઓબીસીના નેતાઓ, ઓબીસી જનતા ગુજરાતની 52% જેટલી ઓબીસીની જનતા, હું તો 52% કરતા પણ વધારે સમજુ છું, 60% જેટલી હોવી જોઈએ ઓબીસીની પ્રજા, એને ચૂંટણીઓની કોઈ જરૂર જ નથી. ગુજરાતમાં વળી ચૂંટણીઓ શાને માટે જોઈએ? ગુજરાતના ભગવાન નરેન્દ્ર મોદી વો કહે સો હોય, અને ભગવાનના એક માણસ, ભગવાન જેવા માણસ, ભગવાનના ભક્ત જેવા માણસ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર એ ભગવાન ભરોસે ચાલે છે. જસ્ટિસ ઝવેરી કમિશન, એક સમર્પિત આયોગ એ ગુજરાત સરકારે રચ્યું. તમને ખ્યાલ હશે કે અમે બહુ જ વહેલાથી કહેતા હતા કે ગુજરાત સરકારની મનસા નથી કે અહીંયા ચૂંટણીઓ વહેલી થાય. અમે તમને ચેતવ્યા હતા કે લોકસભાની ચૂંટણી પછી જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ થશે. અને અમારા ગામ ખેરાળુની વાત લઈએ કે માનનીય વડાપ્રધાનના ગામ વડનગરની વાત લઈએ, મહેસાણા જિલ્લામાં તો આ 2ની નગરપાલિકાઓની ચૂંટણી થઈ રહી છે અને અમે બંનેનો અભ્યાસ પણ કર્યો છે. અને બંને નગરપાલિકાઓમાં ઓબીસીને 27% લેખે મળવી જોઈતી બેઠકો પણ મળતી નથી. એટલે માત્ર વડનગર અને ખેરાળુની વાત નથી, પણ આખા રાજ્યમાં ઓબીસીના કુંભકર્ણો જાગવાના છે નહીં, એટલે ગાંધીનગરને ચિંતા નથી. બાબુઓ રાજ કરે છે. પેલા ભાઈ નામે ડોક્ટર એસ મુરલીકૃષ્ણન, રાજ્ય ચૂંટણી કમિશનર જે છે, એમણે જાહેરાત કરી દીધી. સુપ્રીમ કોર્ટના 4 ચુકાદાઓના ખુલ્લેઆમ ઉલ્લંઘન છતાં કોઈ માયના લાલને એવું નથી થતું કે આપણે આંદોલન કરીએ. કારણ કે આંદોલનોનો જમાનો ગયો. મને લાગે છે ભારતીય જનતા પાર્ટી વાળા વિરોધ પક્ષમાં હતા ત્યારે આંદોલનો થતા હતા. હવે તો કોંગ્રેસ વિપક્ષમાં છે અને કોંગ્રેસ એમાં તો મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના એજન્ટો બેઠા છે.
કેટલાક એકલવીરો લડ્યા કરે છે, પણ આ પ્રશ્ન છે ને માત્ર ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસનો નથી, આ પ્રશ્ન ઓબીસી સમાજનો છે. અને એટલા માટે અમે આજે એને છેડવાની કોશિશ કરી છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે 66 નગરપાલિકાઓ 3 તાલુકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘાટલોડિયા વોર્ડ સહિત 3 મ્યુનિસિપલ બેઠકો, પાલિકાની 21, જિલ્લાની 9, તાલુકાની 91 બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. અને આખી એક મોટી યાદી છે આખા રાજ્યની. અને અમારો અવાજ જો રાજ્ય સુધી પહોંચતો હોય, આપણા સબસ્ક્રાઇબરોની સંખ્યા તો ઘણી બધી છે, અને આપણી ચેનલના જે સબસ્ક્રાઇબરો છે એ તો નિશ્ચિતપણે જાગૃત માણસો છે, દેશમાં અને વિદેશમાં વસનારાઓ. પણ ગુજરાતની પ્રજા છે ને કુંભકર્ણની નિંદરમાં લહેરથી પહોળી રહી છે. તમારે કોને વોટ આપવો છે એ અમે ક્યારેય કહેતા નથી, અમે સૂચવતા નથી, પણ સાચી વાત તો કહેવાના, ડંકે કી ચોટ પર કહેવાના. અને એટલા માટે જ અમે આજે આ મુદ્દો છેડ્યો છે. તમારે છેલ્લે સુધી આ જોવું પડશે, આ એપિસોડ. ઝવેરી કમિશનની રચના થઈ, સમર્પિત આયોગ. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં એક સમર્પિત આયોગની રચના એની શરત જરૂર હતી. એ ચુકાદાઓનો પણ ઉલ્લેખ આપણે કરીશું. આ કમિશન ઓબીસી નું સેન્સસ એટલે ઓબીસી ની વસ્તીની ગણતરી જો ન થઈ હોય તો અધિકૃત ડેટા મેળવે એવી સુપ્રીમ કોર્ટની અપેક્ષા છે. અને અધિકૃત ડેટા એ ઝવેરી કમિશને કલેક્ટરો પાસેથી, એચએસસી અને એસએસસી બોર્ડ પાસેથી, સરકારના બીજા વિભાગો પાસેથી, અને એમાં કેવા કેવા ગોટાળા થયા છે એની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ, એટલે આપણે એની વાત કરવી નથી. પણ 52% જેટલી વસ્તી 1931માં જ્યારે કાસ્ટ બેઝ સેન્સસ થયેલી અંગ્રેજોના વખતમાં, છેક ત્યારથી માંડીને ભારતમાં ઓબીસી ની વસ્તી 52% છે એવું માનીને જ સુપ્રીમ કોર્ટ પણ નિર્ણય કરે છે. ઇન્દિરા શાહની જજમેન્ટ જે આવ્યું 1992માં ઓબીસી ના સંદર્ભમાં, એને પણ 52% લીધું, બાકીના એ 52%, ગુજરાતના કમિશનોએ 52% ગણી વસ્તી. 52% ને બદલે 38% ગણી હોત તો ગુજરાતના ઓબીસી વાળાઓને ક્યાં પડી હતી. અને અમને ખબર છે કે 37% ગણી હતી હો. એ તો ચૂંટણી હારી ન જાય ભારતીય જનતા પાર્ટી, એટલે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેઠેલા એક સુપર ચીફ મિનિસ્ટર, એમની સલાહ મુજબ 52% સુધીનો આંકડો ગયો. હવે એની આપણે બહુ વાત અત્યારે કરવી નથી, પણ આપણે છે ને આની વાત છેડવી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદાઓ એમ કહે છે કે દરેક બોડી વાઇઝ અનામત નક્કી કરવામાં આવવી જોઈએ. એટલે કે ફ્લેટ 27% આખા રાજ્યની અંદર બધે છે ને ઓબીસી રાજીના રેડ, તાળીઓ પાડી ભારતીય જનતા પાર્ટીએ સેલિબ્રેશન કર્યા. એના ઓબીસી નેતાઓએ આનો ઉપયોગ કર્યો હોત તો ખબર પડત. અને અમે અમારી ગણતરી મુજબ કહી શકીએ છીએ કે ઓબીસી ને જો આદિવાસી બહુલ જે તાલુકાઓ છે એ તાલુકાઓ 56 તાલુકાઓ જે પેસા હેઠળ છે એને, અને બીજા જે આદિવાસી બહુલ એટલે બધા 56 તાલુકાઓને આપણે બાદ કરીએ તો 193 તાલુકાઓ એને આપણે, કારણ કે ત્યાં તો ઓબીસી છે જ નહીં, ત્યાં શિડ્યુલ કાસ્ટને પણ નથી. એસસી, એસટી અને ઓબીસી આની 50% થી વધવી ન જોઈએ અનામત પંચાયતી રાજમાં.
એ પણ છે. પેલો 73મો ચુકાદો જે 73મો સુધારો જે છે એ મુજબ 10% હતી પહેલા, હવે છે ને ભૂપેન્દ્રભાઈએ રાજીના રેડ કરવા માટે છે ને 27%ની જાહેરાત કરી દીધી. પણ અમારી ગણતરી એવી છે કે આ 56 તાલુકાઓને બાદ કરો તો 248 તાલુકામાંથી 193 તાલુકા જેટલી રે, અને એમાં 27% ફ્લેટ તો આપી જ ન શકાય, કારણ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. અમે એમ માનીએ છીએ કે ઓબીસી ને ઓન એન્ડ એવરેજ 18% જેટલી અનામત મળે. ઓબીસી વાળાઓને ક્યાં ચિંતા છે? એમને 10% મળતી હતી તોય ક્યાં આંદોલન કરતા હતા? એમને શું વાંધો છે? જેનું પેટ ભરાયેલું છે એને શું વાંધો છે? જેનું પેટ ખાલી છે એને ચિંતા છે, અને એ તો બિચારો મજૂરી કરે છે. એના છોકરાઓને ભણાવવા માટેની વ્યવસ્થા નથી, એટલા માટે એને અનામત જોઈએ છે. એના છોકરાઓ માટે નોકરી નથી, એટલા માટે એને અનામત જોઈએ છે. તમારા મારા જેવા ભણેલા ગણેલા સમૃદ્ધ લોકોને માટે છે ને અનામતની જરૂર નથી. પણ સરકાર અનામત આપીએ છીએ, અનામત આપીએ છીએ, અનામત આપીએ છીએ, અનામત આપીએ છીએ કરે છે. કોઈ ઉપકાર કરે છે? બંધારણીય જોગવાઈ મુજબ એસસી એસટી અને ઓબીસી ને અનામત આપવી જ પડે. અને એટલે આ 27% અનામતની જે જાહેરાત, 10%માંથી 27%, કેટલો બધો વધારો જાહેર કરી દીધું. હકીકતમાં આમાં ઓબીસી નું નુકસાન છે. ગ્રામ પંચાયતી કોર્પોરેશન સુધી જે સભ્યોની સંખ્યા છે એ અમને એમ લાગે છે કે આ 27% આવે તો વધવી જોઈએ. સરપંચ થી મેયર સુધી એ વધવી જોઈએ. અમારો એવો અંદાજ છે કે 1,30,000 થી 35,000 જેટલા થવા જોઈએ સભ્યો, અને સરપંચ થી મેયર સુધી 12,000 થી 15,000 જેટલા થવા જોઈએ. હવે ઝવેરી પંચ, એને તો જસ્ટિસ ઝવેરી તો ઓડિશા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહ્યા, ગુજરાત હાઈકોર્ટના પણ જજ રહ્યા, અને હું માનું છું કે સુપ્રીમ કોર્ટના કાયદા જે ચુકાદાઓ છે, અમારી પાસે એ ચુકાદાઓની નોંધ પણ છે, અમે એનો ઉલ્લેખ પણ કરીશું. એ ચુકાદાઓ મુજબ જસ્ટિસ ઝવેરી એનું ઉલ્લંઘન કરે એવી કોઈ ભલામણ એમણે કરી હોય એવું અમને લાગતું નથી. તો પછી સરકારે આ અહેવાલને છુપાવી રાખવાનું કેમ મુનાસિબ માન્યું છે? કારણ કે ઘણા બધા વિપક્ષના અમિત ચાવડા જેવા જાગૃત કોંગ્રેસના નેતા, વિધાનસભાની અંદર કોંગ્રેસના નેતા, એમણે પણ વારંવાર એમણે ટીવી ઉપર આવીને પણ કહ્યું છે, જાહેર સભાઓમાં કહ્યું છે કે અમે એટલી બધી વાર પત્રો લખ્યા છે કે ભાઈ આ અહેવાલ આપો, પણ અહેવાલ સરકાર દબાવીને બેઠી છે. સરકારે શું છુપાવવાનું છે કે આ અહેવાલ નથી આપતી? ખરેખર તો અહેવાલ વિધાનસભાના પટલ પર મુકાવવો જોઈએ અને દરેક સભ્યને અવેલેબલ હોવો જોઈએ, એની જાહેરમાં ચર્ચા થવી જોઈએ, પણ એ થતી નથી. આમાં જે ચુકાદાઓ છે એ ચુકાદાઓ બહુ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટે 11/5/2010 નો એક ચુકાદો આપ્યો છે, ડોક્ટર કે કૃષ્ણમૂર્તિ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ, એનો ચુકાદો. એટલે આ એક કેસ. બીજો છે એટલે રીટ પિટિશનના સંદર્ભમાં, રીટ પિટિશન સિવિલ 356/1994. બીજી રીટ પિટિશન નો ચુકાદો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની વાત કરી રહ્યો છું. જો કોઈ
કુંભકર્ણ ઓબીસી ના નેતાઓ જો સાંભળતા હોય તો અને અભ્યાસ કરતા હોય તો રીટ પિટિશન સિવિલ 980/2019 એનો ચુકાદો છે 4/3/2021 નો કિશનરાવ ગવડી વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર. ત્રીજો ચુકાદો છે રીટ પિટિશન સિવિલ 278/2022 10/5/2022 નો સુરેશ મહાજન વિરુદ્ધ મધ્યપ્રદેશ સરકાર. અને ચોથો ચુકાદો છે રીટ પિટિશન સિવિલ 278/2022 18/5/2022 નો સુરેશ મહાજન વિરુદ્ધ મધ્યપ્રદેશ સરકારનો. આ બંને રીટ પિટિશન અલગ અલગ, પણ એની અંદર બહુ સ્પષ્ટ કર્યું છે કે બોડી વાઇઝ ગણાવવા જોઈએ. હવે જ્યાં ટ્રાઇબલની વસ્તી વધુ છે અથવા તો સંપૂર્ણ છે, ત્યાં ઓબીસી કે એસસી ને તો મળવાની નથી. તો ભૂપેન્દ્ર પટેલની સરકાર ત્યાં 27% કઈ રીતે આપે છે? જો 27% ત્યાં આપે તો જ્યાં ઓબીસી ની વસ્તી જ નથી અને ટ્રાઇબલ જ છે, ત્યાં 27% કઈ રીતે થાય? મને લાગે છે થોડોક અક્કલનો ઉપયોગ આપણે બધાએ કરવો પડે. બીજું, ચુકાદાઓની અંદર બહુ સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં સ્ટેટિક એટલે આંકડાકીય ગોઠવણ ના કરી શકાય. યુનિફોર્મ અને એટલે કે એક સરખું અને રિજિડ ક્વોન્ટમમાં અનામત ના આપી શકાય. બંધારણની જોગવાઈ 15(4) અને 16(4) જે ઓબીસી ને નોકરી અને શિક્ષણમાં અનામત આપે છે, અને 243D6 અને 243T6 એ લોકલ બોડીઝને ઓબીસી ની અનામત આપે છે. આ બંને બાબતો અલગ છે, એની તુલના કરી શકાય નહીં. પરંતુ ગુજરાત સરકાર ઓબીસી ને ફ્લેટ 27% જ્યારે અનામત આપે છે, ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે અને આ જાણે કે નોકરીની અનામત આપતી હોય એ રીતે એને આપે છે. અમે એમ કહીએ છીએ, અને તમે તમારા વિસ્તારની વાત ગણી લેજો. આમ તો આંકડાકીય માહિતી અમારી પાસે ઘણી બધી છે, પણ તમે તમારી પાલિકાની, જિલ્લાની, કોર્પોરેશનની એ વસ્તીના પ્રમાણમાં, કાસ્ટના પ્રમાણમાં, કાસ્ટ સેન્સસ તો થઈ નથી. સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે કાસ્ટ સેન્સસ ના આંકડાઓ હોવા જોઈએ, ઇમ્પિરિકલ ડાટા. હરિનરકે અમદાવાદમાં સર્કિટ હાઉસમાં જે બેઠક કરી હતી, જે બેઠકમાં અમે ઉપસ્થિત હતા, હવે તો સદગત થઈ ગયા, એ વખતે અમે ત્યાં ઉપસ્થિત બધા ઓબીસીના નેતાઓ બધા જાણે કે આમ જાગૃત હોય એવી રીતે વાતો કરતા હતા. પણ એ પછી છે ને એમને કુંભકર્ણની નીંદર આવી ગઈ, અને એટલા માટે ગુજરાત સરકાર જે કરવા માંગે ભલે ને કરે એમ. તો પછી આપણે ચૂંટણી શું કામ કરવી જ ભાઈ? ચૂંટણીની જ શું જરૂર છે? અમે તો એમ કહીએ છીએ કે જો તમે તમારા અધિકારો વિશે જાગૃત ન હો, અમે તો રાજકારણમાં છીએ નહીં, અમારે ચૂંટણી લડવી નથી, પણ જે લોકોએ લડવી છે એ લોકોને એટલું ભાન તો પડવું જોઈએ કે ગાંધીનગરે 27% અનામત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં, એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, આ બધી બેઠકો અને હોદ્દાઓ, એટલે કે પ્રમુખ, મેયર, એ બધાના હોદ્દાઓ, એમાં પણ આ અનામત આપવાની વાત કરી હોય, 10% વધારીને 27%, તો એ 27 ને બદલે હરિદેસાઈ એમ કે છે કે 18% વધારે એમને મળવાની નથી ઓન એન એવરેજ. અને બીજું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ઘોર ઉલ્લંઘન છે, અને ગાંધીનગર
નું પેટનું પાણી હાલતું નથી, કારણ કે તમે બધા નિંદરમાં છો, તમને કાંઈ પડી નથી. પછી કાગારોડ મચાવો તો તમારા અધિકારો વિશે કોણ પૂછવાનું? તમને શું ન્યાય મળવાનો? જબ ચીડિયા ચુગ ગઈ ખેત તો પછતાએ હોત ક્યાં? તમારી સ્થિતિ એવી છે. આ જે આંકડાઓની વાત કરી, ચુકાદાઓની વાત કરી, કોઈએ તમને ચેલેન્જ કરવા હોય તો હું તો નિમંત્રણ આપું છું, લખજો તાકાત હોય તો મુદ્દાસર. અને અમે છે ને કોઈ આ પક્ષ કે પેલા પક્ષની વાત નથી કરતા, આ બધા પક્ષોને લાગુ પડે છે. એટલા માટે જ અમે આજે આ મુદ્દો છેડ્યો છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. લોકોને જગાડતા રહેશો. નમસ્કાર.